સમગ્ર રાજ્યમાં શર્મસાર કરતી ઘટના ભાવનગરથી સામે આવી છે। ભાવનગરના મેડિકલ કોલેજના 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયું છે। 6 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે તે મતલબની ફરિયાદ છે તે મેડિકલ કોલેજના ડીન છે તેને ઓનલાઈન મળી છે, જેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી અત્યારે હાહાકાર મચી જવો પામ્યો છે। હજુ ગઈકાલે જ અમદાવાદની બીજી મેડિકલ કોલેજમાં પણ રેગિંગની ઘટના ઘટી હતી। 3 જેટલા ડોક્ટરોને તેમાં સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને હવે ભાવનગરના ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા સિનિયર જે એટલે કે R1 જેને ડોક્ટર કહેવામાં આવે છે 13 જેટલા જે ડોક્ટરો છે તેની સાથે બેરહેમીપૂર્વક રેગિંગ કરવામાં આવ્યું છે। 2 વર્ષ પહેલા બનેલી ઘટના છે તેની સાય હજી સુકાઈ નથી, ત્યાં ફરી એક વખત ભાવનગરની મેડિકલ કોલેજ છે તે રેગિંગને લઈને બદનામ થઈ છે। આ મામલે મેડિકલ કોલેજના ડીન છે ચિન્મય શાહ, તેની સાથે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો। શું કહી રહ્યા છે ચિન્મય શાહ, કેવો લૂલો બચાવ કરી રહ્યા છે તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગરમાંથી એક ગંભીર પ્રકારના રેગિંગની ફરિયાદ છે તે સામે આવી છે, જેને લઈને અનેક સવાલો છે તે મેડિકલ ક્ષેત્રે હવે ઉઠી રહ્યા છે। ભાવનગરમાં સરટી હોસ્પિટલ ખાતે જે ઓર્થોપેડિક વિભાગ આવેલો છે તેમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા 13 જેટલા જે તમામ ડોક્ટરો છે તેની સાથે તેમના સિનિયર ડોક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે, જે મતલબની ફરિયાદ છે તે ઓનલાઈન ચિન્મય શાહને આપવામાં આવી હતી અને હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ થયો છે। 5 દિવસ પહેલા મળેલી ફરિયાદ છે તેમાં હવે આજે રેગિંગ કમિટીની જે સ્કોડ છે તેની મીટિંગ મળી છે। ગઈકાલે પણ સ્કોડ દ્વારા છે તે તમામ લોકોના નિવેદન છે તે નોંધવામાં આવ્યા હતા અને નિવેદન નોંધતી વખતે સ્કોડ પણ આશ્ચર્યચકિત છે કે શોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી કે આ પ્રકારની ઘટના છે છેલ્લા 5 મહિનાથી થઈ રહી છે, પરંતુ ઓર્થોપેડિક વિભાગના કુંભકર્ણ નિંદ્રામાં સૂઈ રહેલા કેમ એક પણ અધિકારીને ધ્યાનમાં ન આવી, એક પણ ડોક્ટરને કેમ 5 મહિનાથી આ ઘટના ઘટી રહી છે તો ખ્યાલ ન આવ્યો, જેને લઈને પત્રકારો પણ આજે આકરા પાણીએ થયા હતા અને ડીએન છે ચિન્મય શાહ તેને સવાલો પૂછવામાં આવ્યા હતા। શું કહી રહ્યા છે ચિન્મય શાહ, કેવો લૂલો બચાવ કરી રહ્યા છે તેને એકવાર તમે સાંભળો। સૌથી પહેલાં તો ગઈકાલે અને એના આગલા દિવસે બંને દિવસે અમારી પાસે જ્યારે ઓનલાઈન માહિતી આવી એટલે તરત જ એ બાબત નોંધ પર લઈ અને કારણ કે જે ઓનલાઈન ફરિયાદ આવી એમાં કોઈનું નામ નહોતું, પણ ફર્સ્ટ યર વિદ્યાર્થીઓ લખેલું હતું એટલે દરેક વિદ્યાર્થીઓને નેશનલ મેડિકલ કમિશન અને સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે જે આ કોલેજનું એન્ટી રેગિંગ સ્ક્વોડ છે એના દ્વારા બોલાવવામાં આવેલા હતા અને એન્ટી રેગિંગ સ્ક્વોડના સભ્યોની સાથે ડીન અને એડિશનલ ડીન સાથે રહી અને દરેક જે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે એની ડિટેલમાં 3 થી 4 કલાક સુધી એમને ટૂંકમાં જે વાત કરવી હતી એ પૂરેપૂરી વાત સાંભળી છે। ત્યારબાદ જેમની ઉપર એ લોકોએ કથિત આરોપ મૂક્યા છે તેઓ સાથે પણ ગઈકાલે નિવેદન લેવામાં આવ્યા છે અને તેમને પણ પૂરેપૂરો જે કંઈ પણ એમણે રિપ્રેઝન્ટ કરવું છે એને રિપ્રેઝન્ટ કરવા માટેનો સમય આપ્યો છે અને ત્યારબાદ ફેકલ્ટીની મિટિંગ આજે ચાલુ છે। આજે પૂર્ણ થયા બાદ એનએમસીના નિયમ પ્રમાણે પહેલાં એન્ટી રેગિંગ સ્ક્વોડે કરવું પડે એટલે એ કર્યું છે, ત્યારબાદ એક અલગ કમિટી બનશે અને એ જે રિપોર્ટ આપશે કે ના આમાં રેગિંગનું તથ્ય દેખાય છે, ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટી કે જેમાં આપના પણ એક સભ્ય છે જ એની મિટિંગ કરવામાં આવશે અને ફાઇનલ એન્ટી રેગિંગ કમિટી આ જે કંઈ પણ તથ્ય હશે એના બેઝ ઉપર નિર્ણય લેશે। અત્યારે જે આક્ષેપ છે, આમ તો આજના મીડિયામાં બધું જે લખ્યું છે કે ભાઈ ઘણી બધી વાર લખાવવામાં આવે છે, આ બધા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। બીજા કેવા આક્ષેપ છે, કયા પ્રકારનું રેગિંગ થતું? એવી વાત છે કે 2.5 લાખ રૂપિયા લેવા એટલે આક્ષેપ છે। આપની પાસે જે ફરિયાદમાં આવ્યું છે તેમાં કયા પ્રકારના આક્ષેપ કર્યા છે? એટલે આક્ષેપમાં એવું લખ્યું છે કે ભાઈ બધો નાસ્તો કરીએ કે જમીએ એ બધાના પૈસા અમે આપીએ છીએ, ઉપરાંત અલગ ક્યારેય ગેટ ટુગેધર થતું હોય એ રીતના આક્ષેપ છે અને જ્યારે કોઈ પણ એ લોકો કાર્ય કરતા હોય તો જે આપણે કેમ સ્કૂલમાં જે રીતે કહેતા કે ભાઈ 5 વાર 10 વાર લખજો એવી રીતે એમની પાસે લખાવવામાં આવતું હતું, એ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે। મુર્ગા બનાવવામાં આવતા હતા તેવા આક્ષેપ છે, દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી, આપણે ખાલી મસ્કરીમાં જ કરતા કે પછી સાચી રીતે કરતા? એક પગે ઉભા રખાવતા એ મસ્કરીમાં જ કરતા કે સાચી રીતે કરતા? એટલે શિક્ષક આપણી સાથે જે તે વખતે આપણને ના આવડતું તો કરતા હતા, એટલે એને આને કંઈ સંલગ્ન નથી અત્યારે એવું કહીએ તો ચાલે। મુર્ગા બનાવતા હતા? હા, એવી પણ ફરિયાદ પણ છે। તેના લઈને સાહેબ કેટલા વિદ્યાર્થીઓની હેલ્થ ઉપર અસર થઈ છે? આ જે 13 લોકો છે એટલે 13 વિદ્યાર્થીમાંથી અત્યારે જોઈએ કે એક વિદ્યાર્થી તો અત્યારે પણ નહોતો આવી શકેલો, કારણ કે જ્યારે મેં બોલાવ્યા ત્યારે એક વિભાગમાં એડમિટ હતો એવું, એટલે એની પણ અમે તપાસ કરી છે કે કયા કારણસર એને દાખલ કરવામાં આવેલ હતો। સર, દારૂની બોટલો મંગાવવામાં આવતી હતી મોંઘી? ફરિયાદમાં લખ્યું છે એમણે એવું। સર, ક્યાંથી કોની પાસેથી મંગાવતા હતા તેનો સોર્સ આપણે જાણશું?
એટલે હજી સુધી એ બાબતે તપાસ ચાલુ છે. કેટલા મહિનાથી રેગિંગ થઈ રહ્યું હતું? જે ફરિયાદ આવી છે એમાં એ લોકો એવું લખ્યું છે કે ભાઈ છેલ્લા 3 થી 4 મહિનાથી આ પ્રકારનું ચાલે છે એવું લખ્યું છે. પોલીસ સ્ટેશને હવે આ ફરિયાદ નોંધવામાં આવશે. એન્ટી રેગિંગ કમિટી કે જેમાં આપણા પણ સભ્ય છે એ જે ડિસિઝન આપશે અને જો એમાં એન્ટી રેગિંગનું તથ્ય દેખાશે ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં 4 આવશે. મહિનાથી રેગિંગ થતું હતું તેવી ફરિયાદ છે, તો અત્યાર સુધી કેમ તંત્રના ધ્યાનમાં ન આવ્યું આ રેગિંગની ઘટના? કારણ કે વિદ્યાર્થીઓએ એ બાબતની કોઈ જાણ કરી નથી એટલે ધ્યાનમાં નથી આવ્યું. સાહેબ, તો સિનિયર ડોક્ટરો છે, એચઓડી શું કરી રહ્યા હતા સાહેબ? તેઓ એચઓડી સાથે વાત કરે એ બાબતની અમે રજૂઆત કરેલી છે કે તમને એવું લાગે તો આપ એચઓડીને પણ રજૂઆત કરો. સાહેબ, આપે એચઓડીને મેમો આપ્યો, એ દિવસે એચઓડીએ વોટ્સઅપના ગ્રુપમાં મેમો મૂક્યો, તે દિવસે સાંજે 4 વાગે ફરી વખત મુર્ગા બનાવવામાં આવ્યા છે. આટલી હિંમત કેમ થાય છે સાહેબ આ લોકોની? એચઓડીને મેમો સાહેબ, વિદ્યાર્થીઓ સાથે અમારે વાત થઈ છે, અમારી પાસે તમામ પુરાવા છે, બધી જ વસ્તુ છે. વિદ્યાર્થીઓ અમને કીધું છે એ જ દિવસે ફરી 4 વાગે છે તે મુર્ગા બનાવ્યા છે. એ બાબતની તપાસ કરીશું. અચ્છા સાહેબ, પણ આપનો ખોફ નથી રહ્યો ડીનનો? આટલી હિંમત કેમ કરે છે સાહેબ? હવે એનો તો જવાબ હું નહીં સાહેબ, આપી આપણે શકું. હજુ થોડા સમય પહેલા ધુરંધરના ગીત ઉપર નાચી રહ્યા હતા, તો ખરા અર્થમાં ધુરંધર ક્યારે આપ સાબિત થશો સર? સમય જ બતાવશે, એનો જવાબ મારી પાસે નથી. અચ્છા સાહેબ, આપણે એ વિદ્યાર્થીઓએ 6 જણાના નામ આપ્યા છે. હા, એ લોકોએ ઓછામાં ઓછું 20-25 પેજ ભરીને એઓએ પોતાની રજૂઆત પણ આપી છે. એટલે જ કહું છું કે અત્યારે આપણે કોઈ પણ નિષ્કર્ષ પર ન આવતા એન્ટી રેગિંગ કમિટી કે જેની અંદર આપના પત્રકાર મિત્ર, ડીવાયએસપી સાહેબ, મામલતદાર સાહેબ, વકીલ, એક પેરેન્ટ, એક વિદ્યાર્થી અહીંના સ્ટાફ છે, એ લોકો પૂરેપૂરું ફરીવાર આની તપાસ કરશે. પ્રાઇમરી એન્ટી રેગિંગ સ્કોડ અને જે કમિટી છે એનો એ જો નિર્ણય લેવાનો હોય છે કે તમે આમાં રેગિંગનું તથ્ય લાગે છે તો એન્ટી રેગિંગ કમિટી સમક્ષ બધા હાજર થશે અને એન્ટી રેગિંગ કમિટી છે એ ફાઇનલ નિર્ણય રહેશે કે કેટલા લેવલનું રેગિંગ છે, એનએમસીના નિયમ પ્રમાણે કેટલી સજા થવી જોઈએ અને ત્યારબાદ જે આગળની પ્રક્રિયા છે કરવામાં આવશે. સર, કેટલા પુરાવાઓ છે તે ભોગ બનનારે આપને આપ્યા છે સાહેબ? કયા પ્રકારના પુરાવાઓ આપ્યા છે? ઘણા બધા સ્ક્રીનશોટ છે આપ્યા છે અમને. બીજા કયા પ્રકારના છે પુરાવાઓ મળ્યા હોય આપને? લખાણ ને એ બધું જે હોય એ. સાહેબ, આ લોકો જે તમને કમ્પ્લેન કરી છે એમાં કઈ ટાઈપની આના પર ત્રાસ ગુજરવામાં આવ્યો હતો? ઓલરેડી આપણે વાત થઈ ગઈ છે. નાના પણ એમાં જરાક વ્યવસ્થિત કરો. સાહેબે વાત કરી કે ભાઈ 1000 એક વખત લખવામાં આવે છે, પછી ભાઈએ કીધું એ પ્રમાણે મુર્ગા બનાવવામાં આવે છે. એના આધારે બોલો સાહેબ, એ તો અમે તો કઈ જ છીએ, પણ કમ્પ્લેનમાં શું તમને એ લોકો કીધું છે? પાના પર લખી દીધું એટલે કે સાહેબ, આવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે, તો આની પર નિયંત્રણ ક્યારે? અમારા તરફથી, હવે તમે જે નિયંત્રણની વાત કરી, તો અમારા તરફથી સંપૂર્ણ પ્રયાસ રોજબરોજનો એ જ હોય છે કે આ ઘટના ન ઘટે. અમે કદાચ તમને કહીશ કે આજે ફરિયાદ જે આવી છે એ એવા સ્ત્રોતથી આવી છે કે જેમાં અમે એવું રાખેલું છે કે કોઈ પણ નામ લખ્યા વગર પણ કોઈ વ્યક્તિ ફરિયાદ કરી શકે. ઘણીવાર એવું હોય કે ભાઈ તમે મારી પાસે ફરિયાદ કરવા આવો, હું તમને જોઉં તો કે ભાઈ આણે ફરિયાદ કરી. એ ન થાય એટલા માટે જ અમે એવી સિસ્ટમ રાખી છે કે નામ લખ્યા વગર વિદ્યાર્થીઓ ફરિયાદ કરી શકે. અને રોજ અમે આશરે સવારે 10 થી 11 એ જોઈએ છે ડેઇલી. અને અત્યાર સુધી એમાં અમારી પાસે જે ફરિયાદો આવી છે એમાંથી મોસ્ટ ઓફ દરેકનો અમે નિકાલ કર્યો છે. પછી સાદી ફરિયાદ પણ હોય અને આવી ગંભીર ફરિયાદ પણ હોય. જેના એચઓડી જો આવતા ન હોય એના ઓલામાં, તો એને ક્યાં કમ્પ્લેન કરવા જાય? એના એચઓડી સમસ્યા હાજર આવતા નથી એના કોઈ. વિભાગના એચઓડી છે ડૉક્ટર વિનોદ ગૌતમ સાહેબ. કેટલા દિવસ તેઓ હાજર રહે છે નોકરી ઉપર? એ ગઈકાલે અહીંયા હાજર જ હતા અને આજે કોઈ એમને કામ છે એટલે ગયા છે. અચ્છા સાહેબ, વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ નોકરી કરે છે કે ફૂલ ટાઈમ ગવર્મેન્ટ જોબ? એ ફૂલ ટાઈમ ગવર્મેન્ટ જોબ. અચ્છા સાહેબ, અમદાવાદમાં તેવા પણ આક્ષેપ ચાલે છે તેનું પ્રાઇવેટ ક્લિનિક ચાલે છે, તો આપણે શું પગલાં લેશું તેની ઉપર? મારી પાસે એ બાબતની જાણ આવશે તો એની ઉપર યોગ્ય પગલાં લેવામાં આવશે. સર, ગૂગલ પર તેના ફોટો છે, વિડીયો છે, બધું જ છે. અહીંયા હાજર નથી રહેતા તેવી ગંભીર ફરિયાદો થઈ રહી છે. પત્રકારો આપને વર્ષોથી ફરિયાદ કરી રહી છે. એક પણ એચઓડી છે, સિનિયર ડોક્ટરો છે, તે ટ્રોમા સેન્ટરમાં હાજર નથી રહેતા. સર, જ્યારે જે પ્રકારની ફરિયાદ આપ કરો છો એ પ્રકારની રજૂઆત હજી પણ આજે પણ ઇવન તમે પણ કરશો તો એની પર તાત્કાલિક એક્શન લેવામાં આવશે. સર, પણ તંત્ર તરફથી કોઈ ફોન જ ઉપાડવામાં નથી આવતા, કોઈ મીડિયાને જવાબ જ દેવામાં નથી આવતા, તેને લઈને શું કરવું મીડિયાને? સાહેબ, સાચો કાલે ફોન ઉપાડે તો સાહેબ સાચો જોવા મળે, બાકી પછી અમે મીડિયા નામ અમારી રીતે અમારે સમજવું પડે ને કે આમાં કઈ તકલીફ છે. કાલે રેસિડેન્ટમાં એ પાર્કિંગમાં દારૂની બોટલો હોય છે, શું કહેશો? તમને ફોટો મળે તો મને મોકલજો. 100% એની પર તાત્કાલિક પગલાં લઈશું. ફોનથી કોઈનો Strong. કોન્ટેક્ટ જ નથી થતો કે કોઈ મળતા નથી, એને લઈને શું આમાંથી છે કરવું? ને ઘનશ્યામભાઈ છે, એક મિનિટ ઘનશ્યામભાઈ છે, આઈ થિંક ભાઈ છે. આમાંથી 10 થી 15% મીડિયા મિત્રો છે જેને દર વખતે જવાબ મળે જ છે. બરોબર. કાલે કદાચ એક જ વખત લેવાની ખાતરી આપી છે સાહેબ. રાજ્ય સરકારમાંથી શું સૂચના છે અત્યારે? રાજ્ય સરકારની સૂચના એવું છે કે નિયમ પ્રમાણે પગલાં લેવાના છે.
સર વારંવાર હોસ્પિટલ ને દારૂની બોટલ હોય છે શું? પણ હું તમને એ જ કહું છું કે ફોટો મોકલો મને. હું આની પહેલાં પણ કીધું છે કે મીડિયા મિત્રો છે ને એ અમારા હાથ પગ અને આંખ કાન છે, બરોબર? તમે અમને પ્રૂફ મોકલો. કાર્યવાહી થશે. પણ સાહેબ જ્યારે મીડિયા પણ મને જાણ થયા વગર કેવી રીતે હું કાર્યવાહી કરું? UGC ના અને NMC ના નિયમ શું છે રેગિંગની? હા, એ લાવો. કઈ પ્રકારની સાહેબ સજા થઈ શકે છે? કહું તમને એક જ મિનિટ. એમાં એક હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી શકાય, 1 મહિના માટે રસ્ટ્રિકેટ કરી શકાય, 6 મહિના માટે કરી શકાય, 2 વર્ષ સુધી કરી શકાય. અને મને બીજી એક વાત એ કરવી છે કે અત્યાર સુધી જે પણ ઘટના બની છે એમાં આ સંસ્થાએ જે યોગ્ય પગલાં લેવા પડે એ લીધેલા જ છે. અને એના માટે તમે લોકો પણ એના સાક્ષી છો કે જ્યારે પણ ઘટના બની છે ત્યારે હાલ 2025 તમે ઘટના લીધા જ છે. હા, એને પણ લીધેલા જ છે. સાહેબ આમાં આવી ઘટના બને તો ડીનની શું જવાબદારી આવે? તરત જ ત્વરિત એક્શન લેવી. આ ઘટના રેગિંગની કેટલા સમયથી ચાલી રહી છે? મેં તમને કીધું એમ કે ગઈકાલે જે અમને નનામી જે છે અમે જે સિસ્ટમ બનાવી છે કે નામ વગેરે લખ્યા વગર ફરિયાદ કરી શકાય, એ આવ્યા બાદ તરત ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને બોલાવ્યા, કાલે સેકન્ડ યરના વિદ્યાર્થીઓને બોલાવ્યા અને ફેકલ્ટીને બોલાવી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એના દરેકના નિવેદનો લેવામાં આવ્યા છે અને દરેકે દરેક જે એ લોકોએ સપોર્ટમાં ડોક્યુમેન્ટ આપ્યા છે એ લેવામાં આવ્યા છે. સાહેબ આમાં કોઈ સીસીટીવી મળ્યા છે એવું છે? ના, સીસીટીવીના કોઈ કવરેજ અમારી પાસે નથી આવ્યા. NMC UGC ના શું નિયમો છે, કયા પ્રકારની સજા હવે થઈ શકે? કહું એ જ વાંચું છું. જી. NMCનું ગેઝેટ છે કે જેમાં સસ્પેન્શન ફ્રોમ એટેન્ડિંગ ક્લાસીસ એન્ડ એકેડેમિક પ્રિવિલેજ, withholding or withdrawing scholarship or fellowship and other benefits, debarring from appearing in the any test or examination, withholding result, debarring from attending conference and other academic program, debarring from representing the institute in any regional, national, international meet, tournament, youth festival, suspension or expulsion from the hostel, imposition of a fine ranging from 25,000 rupees to 1 lakh, cancellation of admission, rustication from the medical college or institution for a period ranging from 1 to 4 semester, expulsion from the medical college or institution and consequent debarring from admission to any other institute for a specific purpose. આટલી છે. સાહેબ આખા ગુજરાતના ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ માટે કેમ બદનામ થઈ રહ્યું છે? હું એનો એ જવાબ તો એવું આપીશ કે આપણે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે ન થાય એના માટે જે અલગ અલગ પગલાં લઈએ છીએ એ વારંવાર આપના દ્વારા પણ ન્યૂઝમાં એમાં આપવામાં આવે છે. દાખલા તરીકે ગ્રેટિટ્યૂડ જર્નલ છે કે લોકો પોઝિટિવ થાય, મેન્ટર મેન્ટી પ્રોગ્રામ છે. વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ. અત્યારે આપણે 1000 યુજી વિદ્યાર્થીઓ, 500 પીજી વિદ્યાર્થીઓ અને આશરે MLT વિદ્યાર્થીઓ, આટલા વિદ્યાર્થીઓ છે. અમારા તરફથી અમે બનતા જ પ્રયત્નો કરીએ છીએ અને અમે મીડિયા મિત્રોને પણ કહીશું કે આમાં અમને મેક્સિમમ સપોર્ટ કરે જેથી આ વસ્તુને આપણે અટકાવી શકીએ. સર, તેવું પણ અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જે ડોક્ટર સામે આક્ષેપ લાગી રહ્યા છે તેમણે પણ આપને કાલે ફરિયાદ કરી છે. અમે જ્યારે ફર્સ્ટ યરમાં હતા ત્યારે અમારી સાથે પણ આવું રેગિંગ થતું હતું, એવી કોઈ ફરિયાદ મળી છે? એ લોકોએ પણ રજૂઆત કરી છે અને એને અમને કીધેલું છે કે તમે એ પ્રકારના જે તમે જે વાત કરો છો જેમ ફર્સ્ટ યરે પુરાવા આપ્યા છે એમ તેઓને પણ રજૂ કરવાનું અમે આજ કીધેલું છે. સાહેબ, તે લોકો પણ કહે છે અત્યારે સેકન્ડ યરમાં છે તો આ ઘટના આટલી બને છે તો આપણે સર ધ્યાનમાં કેમ નથી આવતી? એનો વિભાગ છે તે શું કરી રહ્યો છે સર? એમના દરેક તબીબી ફેકલ્ટીને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમની પાસેથી પણ ખુલાસો માગવામાં આવી રહ્યો છે. સર, આજે પત્રકારો જ્યારે ઇન્ચાર્જ HOD પાસે પહોંચ્યા હતા નરેન્દ્ર મિશ્રા પાસે ત્યારે તેઓ લાજવાને બદલે ગાજતા હતા. પત્રકારોનો વિડીયો શૂટિંગ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આટલી અંદર ઘટના બની જાય છે ગંભીર, છતાં જવાબ દેવા માટે કોઈ તૈયાર નથી. સાહેબ, શું આજ આપણી બેદરકારી છે સાહેબ? એનો યોગ્ય પગલાં લઈશું. અચ્છા સર, ગઈકાલે એવી પણ વાત મળી છે કે જે ઓર્થોપેડિક વિભાગના અત્યારે જે HOD છે તેઓ તમારી પાસે આવ્યા હતા, તમને દબાણ કરી રહ્યા છે કે આપના લેવલેથી સમગ્ર ઘટના છે તે સંકેલી લેવામાં આવે. એવું એક પણ વાક્ય થઈ નથી. ઉલટાની એ જ ચર્ચા થઈ છે કે જે યોગ્ય નિયમ પ્રમાણે છે તે યોગ્ય સજા કરવામાં આવશે. કારણ કે જો આ વસ્તુ ચાલતી હોય તો એક દાખલો બેસાડવાનો સમય છે કે જેથી ભવિષ્યમાં આ ઘટના ફરીવાર ન બને. આપ ડીન તરીકે કોઈની જે મેડિકલ કોલેજના વિભાગમાં મુલાકાત લો છો? ગયા અઠવાડિયે જ ઓર્થોપેડિક વિભાગ, એ પછી સર્જરી વિભાગ, મેડિસિન વિભાગ, દરેક વિભાગમાં અમારો રાઉન્ડ થતો હોય છે અને અલગ અલગ અમે HODની મિટિંગ કરતા હોઈએ છીએ. કદાચ ભાઈને ખબર છે કે દર અઠવાડિયે એક અઠવાડિયે યુજી વિદ્યાર્થી, એક અઠવાડિયે પીજી વિદ્યાર્થી અને દરેકને મેક્સિમમ અમે મળીએ છીએ કે જેથી આ બધી વસ્તુ ઘટના ન બને. હવે એનો જવાબ તો મારી પાસે નથી ભાઈ. સાહેબ, 2 વિદ્યાર્થીઓના પગમાં સેલ્યુલાઇટિસ થઈ ગયું છે, તે વાત સાચી છે? હા, એ વાત સાચી છે ને તેઓને તાત્કાલિક અસરથી મેડિસિન વિભાગમાં વાત કરી, સર્જરી વિભાગમાં વાત કરી અને સારવાર માટે મોકલ્યા છે. સર, ઓર્થોપેડિક વિભાગમાં હાલમાં કેટલી જગ્યા ખાલી છે અને કેટલી ભરાયેલી છે? એ તો મારે ડેટા જોઈને કહેવું પડશે. રેગિંગની ઘટના બની હતી એમાં શું સજા થઈ છે વિદ્યાર્થીઓ? આમ તો મને લાગે અમને અહીંયા બેહાડું જોઈએ યાર. એ આગલી જે રેગિંગની ઘટના હતી ગયા વર્ષે, 2 પહેલાંના વર્ષે, એમાં 2 વર્ષ સુધી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરેલા છે.
આ ઘટનામાં આવું થશે ખરું? 100% નિયમ પ્રમાણે જે લેવલનું એ લોકોની બેદરકારી અથવા તો રેગિંગ દેખાશે એ પ્રમાણે 100% થશે. સાહેબ આમાં વિભાગીય વડાની જે બેદરકારી છે આને અમુક પગલાં લેવાશે? 100%. સર, અંતિમ સવાલ. અત્યારે ડોક્ટર આલમમાં ચર્ચા છે, ચિન્મય શાહ ખૂબ જ કડક પગલાં રહી રહ્યા છે, તો તેમના તમારા આ જે કડક પગલાં ઉપર આપ કાયમ રહેશો સર? હા, 100%. એમાં મને કોઈ જાતનું મને કોઈ પણ પ્રકારનું દબાણ કોઈ તરફથી કરવામાં આવતું નથી. હું જે નિર્ણય લઉં છું એ એન્ટી રેગિંગ સ્કોડ, એન્ટી રેગિંગ કમિટી, એટલે એ વ્યક્તિનો એકનો નિર્ણય હોતો જ નથી. આપને એ બાબતની ખબર જ છે કે જ્યારે એન્ટી રેગિંગ કમિટી નિર્ણય લે છે તો મેં તમને પહેલાં પણ કીધું એમ ડીવાયએસપી, એમાં પત્રકાર મિત્ર, પછી મામલતદાર સાહેબ, પછી વકીલ, વિદ્યાર્થીના પેરેન્ટ્સ, આ બધા ભેગા થઈને નિર્ણય લે છે. અને એટલે એ એક મેચ્યોર નિર્ણય હોય છે કે એવો કે આમ એક બે જણાનો કે ઉત્સાહમાં આવીને કે ઇમોશનમાં આવીને નિર્ણય નથી લેવાતા. એ નિર્ણય બહુ જ તથ્યોને સામે રાખીને લેવામાં આવે છે, જેના આપ પણ સાક્ષી છો. તો આપે સાંભળ્યા હતા ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ચિન્મય શાહ. તેઓ હવે કહી રહ્યા છે કે તપાસ ચાલી રહી છે. તપાસના શું તમે માત્ર નાટકો જ કરશો કે પછી ગંભીર પગલાં લેવામાં આવશે, જેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. ભાવનગર સહિત મેં કહ્યું તેમ રાજ્યભરમાં રેગિંગને ઘટનાને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે. જે રાજ્ય સરકાર છે તે ઝીરો ટોલરન્સની વાતો કરતી હોય છે. રેગિંગને લઈને ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય ખૂબ જ ગંભીર છે. યુજીસી હોય કે એનએમસી હોય તેની ગાઈડલાઈન મુજબ હવે કેવી સજા કરવામાં આવશે. ચિન્મય શાહ જણાવ્યું છે કે આજે 3 વાગ્યા પછી 5 વાગ્યા છે તે રેગિંગ કમિટીની હવે મીટિંગ મળવા જઈ રહી છે, અને મીટિંગ મળ્યા બાદ કેવા પ્રકારના પગલાં ભરાય છે તે બહાર આવશે. હવે જોવું રહ્યું કે પગલાની વાતો થઈ રહી છે, પરંતુ કેવા પગલાં છે તે ભાવનગરની મેડિકલ કોલેજ ભરવા જઈ રહ્યું છે. ઓર્થોપેડિક વિભાગના એચઓડી છે તે તો હવે હાજર નથી રહે. ઓર્થોપેડિક વિભાગના એચઓડી છે ડોક્ટર વિનોદ ગૌતમ, તે તો સમ ખાવા પૂરતા પણ ભાવનગરમાં ક્યારેય હાજર નથી રહેતા. વિદ્યાર્થીઓને ભણાવવા માટે પણ ક્યારેય નથી આવતા, તેવા પણ વિદ્યાર્થીઓ આક્ષેપ લગાવતા હોય છે. આજે પણ જ્યારે મીટિંગ મળી હતી, આટલી ગંભીર ઘટના બની છે, ત્યારે પણ ઓર્થોપેડિક વિભાગના જે વડા છે તે હાજર નથી રહ્યા, અને ઇન્ચાર્જ જે વડા છે નરેન્દ્ર મિશ્રા તેઓ હાજર રહ્યા છે, અને પત્રકારો ઉપર રોફ જમાવતા સાથે જ જે પિનાકી વોરા છે, જે એચઓયુ છે એટલે કે હેડ ઓફ યુનિટ છે, તેઓ પણ નજરે પડ્યા હતા. જોવું રહ્યું સાંજે 5 કલાકે હવે મીટિંગ મળવા જઈ રહી છે. કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે, કયા પ્રકારની સજા છે તે કરવામાં આવે છે, તો હવે આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.